ખેડૂત મિત્રો આટલો સરસ કપા ઊભો આ દુર્ગા વેરાયટી છે। ખેડૂત મિત્રો દિવાળીનો સમય છે, કપા હવે બગડવા લાગ્યા છે। ઘણા ખેડૂતોને પ્રશ્ન થયો છે બગડવાનો, પણ એની સામે આ વેરાયટી એકદમ મજબૂતથી ઊભી છે। ખેડૂત મિત્રો આનો છોડ 7 થી 8 ફૂટનો છે। આ ખાલી એવું જ નહીં કે એટલો જ કપા સારો, આમ લાગત કપા સારો છે, આપણે અંદર જઈ શકીએ એમ નથી। ખેડૂત મિત્રો એટલો આ સરસ કપાસ છે। ખેડૂત મિત્રો આટલો કપાસ સારો છે, આ દિવાળીના સમયમાં એ તાકાત છે બિયારણની। ખેડૂત મિત્રો વાતાવરણને અનુકૂળ વાતાવરણ ફેરબદલી થતું જ હોય છે, પણ એની સામે આ મજબૂતથી કપા ઊભો એ તાકાત બિયારણની। જો સારી એવી બિયારણની ક્વોલિટીની પસંદગી કરશો તો ખેડૂત મિત્રો ઉત્પાદન સારું આવશે। એમાં તમે ફાલે જોઈ શકો છો અને તમે જે કપાસ આ ખુલ્લો છે એ પણ જોઈ શકો છો। એમાં ક્યાંય સિંગલ ડાઘ આપણને જોવા જડશે નહીં। કપાના જીંડવામાં વજન પણ એટલો પૂરેપૂરો થયો છે કે જીંડવાથી વજનથી કપાસની ડાળીઓ ઢળી ગઈ છે। એવું નથી કે આ કપાસ વાતાવરણને અનુકૂળને કારણે બગડવા લાગ્યો, પણ આ કપાસની ડાળીઓ ઢળવાનું કારણ છે આ જીંડવાનો વજન। તમે આમાં જોઈ શકો છો જીંડવાની સિરીઝ છેલ્લા ડોકા સુધી આ જોવો, 7 થી 8 જીંડવાની સિરીઝ છે, છેલ્લા ડોકા સુધી તમને દેખાશે, ઉપર પણ છેલ્લા ડોકા સુધી કપાસની વેરાયટી હોય તો આવી દુર્ગા વેરાયટી। ખેડૂત મિત્રો આવી સારી વેરાયટીનું પસંદગી કરો તો કંઈક વળતર સારું મળશે। બાકી અવરનવર માર્કેટમાં ઘણી વેરાયટી મળશે, પણ એની સામે આ દુર્ગા વેરાયટી મજબૂતથી અને પૂરા તાકાતથી ઊભી છે। આ દુર્ગા વેરાયટી તમારે જો આવતા વર્ષે વાવવી હોય તો ક્યાં મળશે અને વધુ માહિતી માટે તમે અમારા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો। અમારા હેલ્પલાઇન નંબર છે 9231 33689। ધન્યવાદ।